નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું મહેશ। નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર। રાજકોટ એસટી ડિવિઝન રક્ષાબંધન અને જન્માષ્ટમી તહેવારને લઈ એસટી બસોની 50થી વધુ જેટલી બસો દોડાવશે। રાજકોટ, મોરબી, જસદણ, ગોંડલ અને સુરેન્દ્રનગર શહેરમાં એક્સ્ટ્રા બસો મૂકવામાં આવશે, જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા, અંબાજી, જામનગર સહિતના રૂટ પર વધારાની 200 બસો દોડાવવામાં આવશે। સુરતમાં ઓટો રિક્ષામાં બેસાડી પેસેન્જરોની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ પોલીસે ઝડપી પાડી। ખિસ્સા તેમજ પર્સ અને બેગમાંથી રોકડ અને મોબાઈલની કરતી હતી ચોરી। પોલીસે રિક્ષા અને 20 મોબાઈલ મળી કુલ 1.50 લાખનો મુદ્દામાલ કર્યો કબજે। સુરત પોલીસે તહેવારોને ધ્યાનમાં લઈ પેટ્રોલિંગ હાથ ધર્યું। સચિન જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ કાફલાએ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું। રસ્તા પર દબાણ કરનારા લારી ગલ્લાવાળાઓને આપી સૂચના। ટ્રાફિક જામ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા આપ્યા આદેશ। ભાવનગરમાં ખેડૂત પર હુમલાની ઘટના મામલે સુરતમાં પાટીદાર સંકલન મીટિંગ યોજાઈ। સુરતથી નીકળેલો 100થી વધુ કારનો કાફલો પહોંચશે કાળા તળાવ। સાંજે 5 વાગે કાળા તળાવ યોજાશે પાટીદાર સમાજની બેઠક। ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ભારે વરસાદને કારણે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો। બારાબંકીથી હૈદરગઢ જઈ રહેલી એક રોડવેજ બસ પર અચાનક એક વિશાળ વૃક્ષ પડ્યું, જેના કારણે બસની છત કચરાઈ ગઈ। આ દુર્ઘટનામાં 3 મહિલા શિક્ષકો સહિત 4 લોકોના મોત, જ્યારે અન્ય મુસાફરો થયા ઘાયલ। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। આવા જ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ।